साथियों, जय भीम, जय भारत, जय संविधान, जय जोहार, जय बिरसा, जय मंडल। સાથીઓ, એક ખૂબ જ મહત્વપૂર્ણ સૂચના અને અપીલ કરવા સોશિયલ મીડિયા માધ્યમથી તમારા સમક્ષ આવ્યો છું. આવતીકાલે પરમ પૂજનીય બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ, વિશ્વરત્ન, મહામાનવ, દેશના ગરીબ, શોષિત, વંચિત સમુદાય તથા મહિલાઓના ઉદ્ધારક, આધુનિક ભારતના શિલ્પકાર, વિશ્વમાં સૌથી વધુ પ્રતિમાઓ જેની લાગી છે તેવા મહાપુરુષ, સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, જન્મોત્સવ છે. તો આ જન્મોત્સવની દેશના તમામ ગરીબ, શોષિત, વંચિત સમુદાયના લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. તો આ પર્વની ઉજવણી કરવા માટે બહુજન સમાજના તમામ સન્માનિત સાથીઓને મારી વિનમ્ર અપીલ છે, તમે તમારા પરિવાર સાથે તમારા નજીકમાં જ્યાં સભા રેલીનું આયોજન થતું હોય ત્યાં ચોક્કસપણે હાજરી આપો અને આ દિવસે તમે તમારા બાળકોને આપણા મહાપુરુષો જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માન્યવર કાંશીરામ સાહેબ, સયાજીરાવ ગાયકવાડ, સાહુ મહારાજ, ભગવાન બુદ્ધ, બિરસા મુંડા, આવા તમામ મહાપુરુષોની જીવની છે, એમણે કરેલા સંઘર્ષો છે, એમણે સમાજ માટે યોગદાન આપેલું છે, એ તમામ બાબતો પોતાના બાળકોને જણાવો, એમને આ તમામ વસ્તુથી શિક્ષિત કરો તથા આ મહાન ઉત્સવની ઉજવણી તમારા ઘરની આજુબાજુ દીવડાઓ પ્રગટાવીને કરો તથા તમારા ઘરોને સીરીઝોથી સજાવો, લાઇટિંગ કરો તથા જ્યાં પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લાગી હોય ત્યાં પણ તમે દીવડાઓ કરો અને ત્યાં પણ સીરીઝોથી સજાવી અને અજવાળું કરો, જેથી કરીને સમાજના તમામ લોકોને સંદેશો પહોંચે કે આજે પરમ પૂજનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. તો જન્મજયંતિના હું સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, હાર્દિક અભિનંદન પાઠવું છું. જય ભીમ, જય જોહાર, જય સંવિધાન, જય ભારત, જય મંડલ, જય મૂળ નિવાસી, નમો બુદ્ધાય.